તલોદ વાવડી ચોકડી ખાતે ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ। તલોદમાં શેરડી અને કેરીના રસનો વેપાર કરતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ। ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠેર ઠેર શેરડીના રસના કોલાઓની હાટડીઓ ધમધમવા લાગે છે, ત્યારે મોડે મોડે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ થતાં રસના કોલાઓની તપાસ કરી કાર્યવાહી કરી 20 કિલો કેરીના રસના જથ્થાને નાશ કર્યો હતો। બીજી તરફ લાયસન્સ વગર ધમધમતા શેરડીના કોલાની તપાસ કરી 6 જેટલા કોલા ધારકોને લાયસન્સ અપાયા હતા। ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તલોદ શહેર અને વાવડી 4 રસ્તા પાસે આવેલી દુકાનમાં અને રસના કોલાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં બગડી ગયેલ કેરીના રસ તેમજ ચાસણીનો જથ્થો મળી આવ્યો હતો। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા કોલાના માલિકોની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં 20 કિલોથી વધુ કેરીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। બીજી બાજુ ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ પડી હોવાનું જાણ રસના ધંધાર્થીઓને થતાં ટપોટપ બંધ કરી નાસી છૂટ્યા હતા। ફ્રૂટ એન્ડ ડ્રગ્સના ઇન્સ્પેક્ટર નિધિબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે તલોદ તાલુકાના વિવિધ જગ્યાએથી ચેકિંગ હાથ ધરી 10 જેટલા કેરીના રસના સેમ્પલ લીધા હતા। સાબરકાંઠા તલોદમાં ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખથી ભેળસેળિયા માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। દિલીપભાઈ પરમાર, SD ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।